નમસ્તે, જય ભવાની, જય માતાજી. ગુજરાતનો આજે સ્થાપના દિવસ. ગરવી ગુજરાત સાહેબ. ગુજરાતના ગૌરવની કેટલી વાતો કરીએ સાહેબ. ખરેખર ગુજરાત મેરા મહાન. જે સાહિત્યકારો વાતો કરે છે બધા કરે છે, ખોટી વાતો નથી સાહેબ. વિવેકાનંદ સ્વામીને પરદેશમાં જઈને આટલું બધું માન મળ્યું અને જે પ્રખ્યાત થયા એ ગુજરાતી હતો સાહેબ. એ રેલવે સ્ટેશનનો માસ્તર હતો. સૌરાષ્ટ્રનો એક ગામ, મારા મગજમાંથી ગામનું નામ નીકળી ગયું. એને પેપરમાં વાંચેલું કે વિદેશમાં ધર્મનું મોટું અધિવેશન છે અને આને વ્યવસ્થા કરીને વિવેકાનંદને ગુજરાતીએ મોકલેલા વિદેશમાં સાહેબ, અને ડંકો વગાડી દીધો. આ ગુજરાતી હતો. બીજો ગુજરાતી સાહેબ અમારો ભાવનગર નરેશ, કૃષ્ણકુમારસિંહજી, જે બ્રાઝિલથી આવેલો મિનિસ્ટર જેવો અગત્યનો માણસ ભૂર્યો અને એને માગેલું કંઈક યાદગીરી, એમને ગીરની ગાય આપેલી સાહેબ. એ ગાય લઈને એ ગયેલા અને એ સાંઢ આપેલો અને ગાયમાંથી જે વસ્તી વધારો થયો. આ જે સાહેબ બ્રાઝિલ આગળ આવ્યું હોય તો વિશ્વ જાણે છે, ઇતિહાસ છે એનો. ફક્ત ગાયોના લીધે એની ઇકોનોમી મજબૂત થઈ. આજે સાહેબ એના જે ચલણી નોટો હોય એના પર જે ફોટા આવે છે આપણે ગીરની ગાયના ફોટા છે. અને બીજું કે જે એનું વિધાનસભાનો મોટો હોલ છે, જેને કાનૂન બનતા હોય એ ધારાસભા હોલ કહેવાય, એની સામે સાહેબ આજે કૃષ્ણકુમારસિંહજીનું સ્ટેચ્યુ છે. શું છે આ ગુજરાત, મેરા ગુજરાતમાં. અને બીજું રમૂજમાં કહું તો બીજા જે દેશમાં કે બીજા રાજ્યમાં ગાળો બોલાતી હોય ને સાહેબ, એવી ગુજરાતની જે ગાળો છે ને એ સાહેબ ના તૂટો થાય. કોઈ એની એક તુલના જ ના કરી શકે. એક ઉપર એક પાસે તમે 100-200 ગાળો બોલી જાઓ, એક ગાળ બીજી વાર ના આવે સાહેબ. એનો રેકોર્ડ છે સાહેબ. તમને કહું, આ કૃષ્ણ ભગવાન વખતે શિશુપાલ 100 ગાળો બોલ્યો હતો અલગ અલગ. અને કોકે કીધું ગાળો બોલે છે તો 100 પૂરી થવા દો. 100 પૂરી થવા દીધી, 101ની ગાળે મારેલો સાહેબ. અંગ્રેજીમાં કોઈને ગાળ બોલીને ગરમ થવું હોય તો નોનસેન્સ, ઇડિયટ, એનાથી આગળ વધીને હું બધું. બીજા કોઈ રાજ્યની ભાષામાં ગાળ એકલમ તિકલમ કેટલી ગાળો બોલે, એક કે બે કે ત્રણ. સાહેબ મારું ગુજરાત મહાન. 100થી ઉપર ગાળો તમે બોલી શકો. અને સાહેબ આજે ગુજરાતના ગર્વદીને એક કલાકાર તરીકે હું કહીશ કે કલાની દૃષ્ટિએ સાહેબ ગુજરાતીઓ જેટલા વર્લ્ડમાં દુનિયામાં આગળ આવ્યા છે ને એટલા કોઈ દેશમાં કોઈ રાજ્યના નથી આવ્યા સાહેબ. કીર્તિદાન ગઢવીથી, ભીખુદાનભાઈથી, દુલાભાઈ કાગ કવિથી માંડીને સાહિત્યકારો ઘણો સાહેબ. આંગળીના વેઢા ખૂટી જશે પણ સાહિત્યકારો નહીં ખૂટે. આજની તારીખમાં પણ ઘણા ઘણા વિદેશમાં જઈને પ્રખ્યાત થઈને આવ્યા છે. અને મોરારી બાપુ જેવા સંત જેને ભાડા ટિકિટની વ્યવસ્થા નહોતી એવાને વિમાનમાં બેસાડીને લઈ ગયા છે કલાકારોને સાહેબ, અને વિદેશમાં ફેમસ કર્યા છે. મેરા ગુજરાત મહાન. કલાની દ્રષ્ટિએ પણ મહાન છે સાહેબ. ડાયરાની દ્રષ્ટિએ ખૂબ જ આગળ પડતો છે. અને ડાયરાની જુદી જુદી ભાષામાં ખરેખર જે ગુજરાતી દુહા છંદમાં જે સમજ આપે છે એ દૂધી ભાષાવાળા પણ સમજી શકે છે સાહેબ. આવો મારો ગુજરાત છે સાહેબ. દરેક ક્ષેત્રમાં ગુજરાતનો નંબર 1 છે. અને કવિઓમાં કવિ નર્મદથી માંડી કેટલા કવિઓ ગુજરાતે આપ્યા છે દેશને સાહેબ. કવિ નર્મદ, રાજવી કવિ કલાપી, કેમ ભૂલાય સાહેબ. કલાપીનો કિકારો મોટો કાવ્ય સંગ્રહ છે સાહેબ. પછી તો ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામ્યા છે. હેમુ ગઢવી, કેટલા કેટલા અસંખ્ય મોટા મોટા કલાકારો. દુલાભાયા કાગ, કવિ કાગવાણી, એમનું સંગ્રહ. કોને કોને સાહેબ યાદ કરીશું. ગુજરાતનો કવિઓનો અને કલાકારોનો વારસો એ છે મારું ગુજરાત. અને મિત્રો બીજું એક એ યાદ કરાવીશ કે ગુજરાતની અંદર ખરેખર યાદ કરવા જેવી આ પણ વાત છે. દેશભક્તિ તો ગુજરાતની કેમ ભૂલાય સાહેબ. ભગતસિંહને જ્યારે અંગ્રેજ ઓફિસરને ઠાર કર્યો ત્યારે દેખો ત્યાંથી ઠાર, એના હુકમો અંગ્રેજ સરકારે બહાર પાડેલા. ભગતસિંહને ગામ છોડવું, શહેર છોડી અને બચીને બહાર નીકળવું મુશ્કેલ હતું. ઠેર ઠેર દરોડા પાડેલા. એ વખતે શહેરમાં ફસાયેલા હતા. ત્યારે એમની સાથે દુર્ગામાં ગુજરાતણ હતા એક, જે એના પતિ બોમ્બ બનાવતા હતા અને એમાં જે મૃત્યુ પામેલા દેશના બોમ્બ બનાવતા પછી એ પોતે નક્કી કરેલું કે આ ટોળકીમાં જ હું રહીશ, બધાને જમવા ખાવા પીવાનું બનાવીને આપીશ, પણ આ ટોળકીને નહીં છોડું. એ દુર્ગામાં સાહેબ એ વખતે કીધું કે ભગતસિંહ, હું અંગ્રેજ મેમ બની જાઉં છું, તું મારો હસન બની જા અને આપણે જતા રહીએ. એવો અંગ્રેજ મેમનો ડ્રેસ ધારણ કરું છું. મિત્રો
ભગતસિંહ કે તમે માં છો મારા, આ દેશ છોડવા આ કરવું જ પડશે સાહેબ. અંગ્રેજ મેમ નાનો છોકરો હાથે લીધેલો એમનો જે હતો તે, અને ભગતસિંહને દાઢી મૂછને કપાવી નાખેલા અને હેટ પહેરાવેલો, અંગ્રેજ યુનિફોર્મ પહેરાવનારા દુર્ગા ગુજરાતણ હતી સાહેબ. અને આ આખો વેશ પલટો થઈ ગયો, કોઈ ઓળખી ના શક્યા અને વિદેશમાં જતા રહ્યા ભગતસિંહ સાહેબ. આ દેશભક્તને કેમ ભૂલાય સાહેબ? આવા દેશભક્તના કાર્યો કરનારા ગુજરાતના, ખરેખર રાણા પ્રતાપ પાસે ચેતક ઘોડો હતો, ઘણાને ખબર નથી એ ઘોડો ક્યાંનો છે સાહેબ. એ ઘોડો અમારા ગુજરાતનો છે સાહેબ. કાઠિયાવાડ પ્રદેશની અંદર જે ભિલોરા ગામ, એના ચારણ વેપારીઓ સાહેબ, એ ચારણ વેપારીઓ જે હતા એમણે આ ઘોડો શક્તિસિંહ જે રાણા પ્રતાપની સાથે હતા એમને આપેલો. ચેતક ઘોડો તો મારા ગુજરાતનો સાહેબ. ગુજરાતનું કેટલું કહીશું, મને તો સમય ઓછો પડે છે ગુજરાતની વાતો કરવા, 3 દિવસ જોઈએ સાહેબ. એટલું બધું ખજાનામાં ભંડાર છે, પણ સમયના અભાવે કોઈ આટલું લાંબુ જોવે કે ના જોવે, પણ મારે મારા ગુજરાતનો એક ગુજરાતી છું એટલે બહુ ગર્વ છે. અને ભલે હું સરકારી ઓફિસર હતો પણ થોડી ઘણી કલા મારામાં રહેલી છે, એટલે મારા આવડત પ્રમાણે મેં રજૂ કર્યું છે. પણ આપ બી ગુજરાતી હોય તો પ્રેમથી 2 હાથ ઊંચા કરીને બોલો, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત મારી.